ન્યૂઝ 18 ગુજરાતી પર રાજ્ય શિક્ષણ મંત્રીનો ખુલાસો કે આ સામાન્ય બાબત નથી, આ બાબતે હવે ગંભીરતાથી લેવી પડશે। હાલ તપાસ પણ કરવામાં આવી રહી છે અને પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યા બાદ શું કારણ છે તે સામે આવશે, પરંતુ આ ખૂબ જ ગંભીર મુદ્દો છે। 40 નાના ભૂલકાઓએ પોતાના હાથ પર જાતે કાપા માર્યા। આક્ષેપ તો એ પણ થઈ રહ્યો છે કે શાળા દ્વારા કંઈક છુપાવવામાં આવી રહ્યું છે। શિક્ષકો દ્વારા વાલીઓની સાથે મીટિંગ પણ કરવામાં આવી। બાળકોની આ હરકતથી વાલીઓમાં દોડધામ મચી છે અને પડપડની અપડેટ છે રાજન પણ અમને આપી રહ્યા છે। રાજન થી વધુ માહિતી લેવાનો પ્રયાસ કરીશું। હાલ તો જે સમગ્ર માહિતી સામે આવી રહી છે તેમાં એક વાત એ પણ સામે આવી રહી છે વાલીઓ તરફથી। રાજન, જે પ્રકારથી આપે કહ્યું કે મામલો પેચીદો થઈ રહ્યો છે અને હવે જે આંકડા છે તે આંકડામાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। રાજન, શાળા તરફથી કોઈ પ્રેશર વાલીઓને આપવામાં આવી રહ્યું છે એવું લાગી રહ્યું છે આપને? લુબના, અત્યારે જે બાળક છે એમના વાલી શૈલેષભાઈ મારી સાથે છે। આપણે સીધા શૈલેષભાઈ સાથે જ વાત કરશું। શૈલેષભાઈ, સમગ્ર ઘટનામાં પહેલા 40 બાળકોનો આંકડો આવ્યો, હવે તમે 20 થી 25 કર્યા। આ આંકડામાં કેમ વિરોધાભાસ છે? આ સમગ્ર ઘટના બની કેવી રીતે? કાયદેસર 20 થી 25 નો જ આંકડો આપેલો છે, પ્લસ માઇનસ શું છે એ ખ્યાલ નથી। એટલે આ કેવી રીતે આ ઘટના બની, શું કહો છો? ઘટના સ્કૂલની અંદર બની છે। 20 થી 25 બાળકો છે એના હાથ ઉપર કાપા છે અને એમાં એવું વાલીઓ બધાએ શિક્ષકોને કીધું તો શિક્ષકો એની જવાબદારીમાંથી છટકે છે કે શિક્ષકો એવું કહેવા માંગે છે કે આ વસ્તુની જવાબદારી અમારી હોતી નથી। તો સ્કૂલની અંદર બાળક 5 કલાક અભ્યાસ કરવા માટે આવે છે તો એની જવાબદારી શું વાલીની હોય? વાલી એની સાથે રહેવાના છે, જવાબદારી લેવા કોઈ તૈયાર નથી। અચ્છા, જે વાલી મીટિંગ બોલાવી હતી એમાં શું પ્રેશર કરવામાં આવ્યું હતું? વાલી મીટિંગ બોલાવવામાં આવી હતી, એમાં એવું પ્રેશર કરવામાં આવ્યું હતું કે વાલીઓને એવું કહેવામાં આવ્યું હતું શિક્ષકો તરફથી કે સ્કૂલની અંદર આવા કોઈ બનાવ બને એની જવાબદારી શિક્ષકોની હોતી નથી। અચ્છા, તમે શું ઈચ્છી રહ્યા છો, શું થવું જોઈએ? યોગ્ય તપાસ થાય અને એનું નિરાકરણ। તમારા બાળકે આ કૃત્ય કર્યું છે? હા, તમારો એક બાળક છે એમાં? અચ્છા, આ વિડીયો ગેમની વાત આવે છે એમાં કેટલું તથ્ય છે? એ હવે વિદ્યાર્થી અને શિક્ષકોને ખબર સ્કૂલની અંદર શું બનાવ બન્યો હોય, વિડીયો ગેમ હોય શું બીજું અન્ય કઈ પણ હોય તો એ ખ્યાલ નથી। અચ્છા, તમારું બાળક છે સ્કૂલમાં મોબાઈલ લઈને આવતું? ના, મોબાઈલ એલાઉડ નથી સ્કૂલની અંદર। એટલે વિડીયો ગેમ હોય તેવું તમને મને નથી લાગતું કે વિડીયો ગેમ હોય, અન્ય કોઈ રમત હોઈ શકે। અચ્છા, મારી સાથે એક બીજા ભાઈ પણ છે, તમારું નામ? કિશોર રાઠોડ। કિશોરભાઈ, તમારું બાળક છે આમાં? ના, મારો ભત્રીજો। તમારા ભત્રીજાએ આવું કર્યું છે? હા, કરેલું છે। એ કેવી રીતે આખું બન્યું, શું કહો છો તમે? હવે એ તો મને તો ખ્યાલ નથી પણ મારા ભાઈને બધી માહિતી છે। પણ અત્યારે અમે આવ્યા તો અત્યારે આ બધા લોકો વાતો કરે છે કે અહીંયા વાલીઓનો જ પ્રશ્ન છે, તો આ સ્કૂલ ખાલી વાલીઓ બાળકો પૂરતી જ છે, એના વાલીઓ પૂરતી છે, ગામ લોકો નથી। શિક્ષકોનો એવા જવાબો આવે છે તો આમ શિક્ષક બાળ થઈ છે। એટલે શિક્ષકો આ બધું જાણતા હોય એવું લાગે તમને? હા, એવું જ લાગે છે, કારણ કે એ વાલીઓને ખાલી વાત કરે છે, બીજા લોકોને કોઈને કહેતા જ નથી। ગ્રામજનોને કોઈ વાત નથી? ગ્રામજનોને કોઈને અંદર આવવાનું જ નહીં કે વાલીઓ જ આવો મીટિંગ કરે તો વાલીઓ જ, ગ્રામજનોને નહીં। તો લુબના વાલીઓ છે જે રીતે વાત કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક સમગ્ર સ્કૂલના જે સંચાલકો છે, આચાર્ય છે, શિક્ષણ સ્ટાફ છે અને અહીંના જે કરતા હરતા છે તેમના પર આ પ્રકારના ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે। લુબના, બિલકુલ રાજન, આભાર સમગ્ર માહિતી બદલ। તો ગંભીર આક્ષેપ અને શિક્ષકો જવાબદારીમાંથી છટકી રહ્યા છે તે વાત તો નક્કી છે, કારણ કે વાલીઓ પર એક જાતનું પ્રેશર પણ આપવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હવે આંકડામાં પણ વિરોધાભાસ જોવા મળી રહ્યો છે। ન્યૂઝ 18 ગુજરાતી પર અમે તમામ અહેવાલ છે, તમામ અપડેટ છે આપ સુધી પહોંચાડી રહ્યા છે। સમાચારનો પ્રવાહ યથાવત રહેશે। હાલ રોકાઈશું એક બ્રેક માટે। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।